ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ મૌન તોડ્યું। કોડીનારમાં લોકાર્પણ પ્રસંગે કલેક્ટરે પૂર્વ સાંસદના આક્ષેપોનો વળતો જવાબ આપતા જણાવ્યું કે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કામ કરું છું, થોડું ઝેર તો હું પણ પી શકું। સાથે સાથે તેઓએ તે પણ વાત કરી હતી કે સરકારના કામોમાં ક્યાંય પણ અધિકારીઓ પર અડચણ આવે તો મારું નામ આપી દેજો। हमारा सूर्य कुकर में बहुत चर्चा है, तो सूर्य कुकर लेવું જોઈએ સારું છે। અમારા બેને કીધું આ પીઓ બાળકોને સારું ફૂડ મળે, આપણા દીકરા દીકરીઓ નાના નાના ભૂલકાઓ જતા હોય કુપોષિત હોય એટલે સારું મળે તો ગેસનો બાટલો વાપરવો ન પડે, બચત થાય। બાળકો શીખે કે આ કુદરતી ઉર્જાનો ઉપયોગ શું છે, સૌર ઉર્જા શું છે, પીએમ સરનું સ્વપ્ન છે ને સૌર પાવર, તો એ કામોમાં તકલીફ પડે तो ये के साहब હવે અમને આમાંથી મુક્તિ આપો અને તમે બીજી વ્યવસ્થા કરો। વિનંતી આ વિચાર કરો કે કેવા થાકી ગયા છે। અમે અમારા ડોક્ટરોના કામો હોય બેઠા બધા ડોક્ટરો, અમે જિલ્લા પંચના કામો થાય મંજૂરીના એચઓડી તરીકે ડીડીઓ કરે, બીજા કોઈ પણ કરવા હોય તો એચઓડી તરીકે મારી પાસે। મારે પણ જો એ કામ કરું તો મારે વિભાગની મંજૂરી લેવી પડે, મારે આંગણવાડીનું કામ બીજાને આપવું છે हमारे मंजूरी लेनी पड़े। सरकार ने पूछવું પડે કે આ કામ આ કારણે હું આની પાસે કરાવવા માંગુ છું કે ભાઈ આંગણવાડીનું કામ છે, અક્ષમ કોઈ નથી, ઓલ આર કેપેબલ, બરોબર, પણ લીડ લેવાની વાત છે, લીડરે જોવું જોઈએ ને પછી એ એના તો કઈ હું 3 વર્ષ થયું તો હજી એનો થાય એવું ના કરી શકું। અમે કઈક અમારા મહિલા બાળ અધિકારી પાસે કામ કરો છો ભાઈ કે અમે મંજૂરી માંગીએ, એમને મંજૂરી લગભગ મળી ગઈ છે, આવી મંજૂરી એટલે મંજૂરી મળી ગઈ। સરકાર જોયું ને કે પોઝિટિવ છે, એ કામો અમે કરશું। હવે અમે કરીએ એટલે હું અમે એટલે અમે સરકાર અમે કઈ દિલ્હી જાડે પાછું કેપેસિટી નથી, આ કલેક્ટર ની સરકાર। પણ હું એમ કહું કે એ વીડિયોનું કામ હું શું કામ કરું તો છેલ્લે સહન કરવાનું કોને હાલે? આપણા જિલ્લા